હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ફરી સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં. આજે સવારે હું 7:30 વાગે જાગી ગઈ હતી. મેં વિચાર્યું હતું કે હું વ્લોગ સ્ટાર્ટ કરીશ, પણ હાવ ભૂલી ગઈ. પણ હવે ઘરે આવી ગઈ છું, તો મેં અહીંથી જ વ્લોગ સ્ટાર્ટ કરી દઈ. હું જાઉં છું ફ્રેશ થવા, ફટાફટ ફ્રેશ થઈને થોડોક નાસ્તો કરીને પછી ભાગી ચાલું ને. ઓકે, તો ગાઈસ હું ફ્રેશ થઈને રેડી થઈ ગઈ છું ને પતિદેવને ફોન કરી દીધો છે. એ આવે છે મને લેવા માટે અને અમે જઈ સલૂને. પતિદેવ આવી ગયા છે અને હવે અમે નીકળી ગયા છીએ સલૂને જવા. અને આજે રાજકોટમાં છે ને ગરમી બહુ છે, ઘણો તો ઓછો થયો, ગરમી બહુ છે ને વરસાદ જેવું વાતાવરણ છે. હવે સમયમાં વરસાદ આવશે. જો સ્વામીની દાઢી જો તમે ગાઈસ, આ છે કોટેજા ચોક અને અહીંથી છે અમારું સલૂન. જો અને દાઢી સિવાય તો કઈ કામ જ નથી. ગાંડા થઈ ગયા. આખો દી નખરું પાણી, મારી બોટલ નથી યુઝ. જોવો ને કેવા હે. હાલો મને રોજ કરજો. હાલો હાલો હાલો. એમાં તો કઈ ના નો પડાય મારે. ના તો પાડી જ ન કોણ તમે. અરે હું નાય પાડી દઉં. રોજ પાડી લો પણ હાલો. શું કરસ તો હેર વોશ કરવું હે. હાલો તો આપણે ગેર પાડી દીધું હે. આ છે મારું ગેર. હવે હેર વોશ સ્ટાર્ટ હો. હે ને જો હાલો હેર વોશ સ્ટાર્ટ થઈ ગયું. બસ હાલો થઈ ગયું. હાલો મૂકી દે બસ ને. બસ હવે મસ્ત કરી દે. થઈ ગયું. એને પલાળના નહીં હો આજે પ્લીઝ. મજાક મસ્તી ને મસ્ત હારો. હું મજાક મસ્તી ને એટલે મજાક મસ્તી ને એટલે મજાક કરો એમ કે મજાક નહીં પણ કપડા ફરક થાય. આપો તો કેમ મજાક કરવાની કે હા મજાક કરવાની પણ અત્યારે તો પણ મસ્ત થાય. હેર વોશ થઈ તો ગયું પણ સારું વાંધો ને હાલ કરી દઉં. રોમાં આવે કરી દઉં. ચાઈ ચાઈ કરીને પલાળો એમ ન કરાય. કાઈ જાય નહીં કરી નહીં. હવે પછી છે ને હેર વોશ કરી દો ને પછી એને હું નહીં જો સાંભળો મારી વાત. હેર વોશ થઈ જાય ને પછી હું થોડોક મેકઅપ કરી લઉં. બરાબર. પછી આપણે જઈને સ્ટુડિયોમાં શોપિંગ કરવા. મારા માટે ને મારા માટે, તમારા માટે દુકાને જ લેવાનું. તમારે કઈ નહીં લેવાનું, મારે જ લેવાનું ખાલી. અને હે ને ગાઈસ, પ્રતાપ હવે છે ને વ્લોગ્સ ચાલુ કરવાના હે. એવું કહેતા હતા કે હું વ્લોગ બનાવીશ, પણ તમે એના વ્લોગ નો જોતા, મારા જ જોજો. તો અહીં બહુ સારું હેર વોશ કરી દઈ હો, મસ્ત. હેર કટ સારું કરો, બધું સારું કામ કરો. તમારું કામ કાજ સારું. મેં કોઈ નથી વિચાર્યું મારે કરવાડો આવું બધું કામ કરતો હોય છે. બરાબર. મેં નતું વિચાર્યું મારી ઘરવાળી ફેમસ કરી દાઢી વાળી ફેમસ કરી દે. દાઢી પણ આવડી મોટી ન રખાય, કઈક વિચારાય. કાઈ વિચારાય નહીં. બધાય કેતા જોઈએ તમને. દાદાએ કીધું કે હેર વોશ કરે એમ કીધું કે તારે 5000 ની શોપિંગ કરવી હોય તો તું કરજે આજે. આપણે જવાના છું સ્ટુડિયોમાં શોપિંગ કરવા. 5000 ની જ કરવી, 10000 ના 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 10000 ની નથી કરવી. તમે એમ કીધું કે ફટાફટ 5 કિલો ની જગ્યાએ 50 કિલો મેકઅપ કરીને તૈયાર થઈ જાવ. મને તમે સ્ટુડિયોમાં લઈને શોપિંગ કરવા. બરોબર ને? આપણે વાત જ નથી. વાત થઈ ને એમ જ કીધું કે હું તને 5000 ના કપડા લઈ દઈશ, તું લે. પણ વાત નથી થઈ તો તું કરો વાત. તો તો મને લાગે તને સપનું એવું છે. હા, સપનું તો સપનું. હવે સપનું સાકાર કરવાની જિમ્મેદારી તમારી લઈને તમારા પતિદેવ હતા. હા એ વાત સાચી છે. તો લઈ જાય 5000 માં છે ને સ્ટુડિયોમાં હું લઈશ નવા ચપ્પલ. આમ કેટલા ટાઈમ થી પહેરું, આમ જોવા એમ ન હોય નવા લઈને પહેરાય. પાકું વાંધો ના આજ લઈ રેડી થઈ જાવ પછી આપણે જઈએ. રેડી. ઓકે ગાઈસ, મને લઈ ગઈ છે ભૂખ. અમે જાય છે જમવા. ભૂત આવ્યું ક્યાં ભૂત થાય? પંખામાં પંખામાં ભૂત થાય. જો એકલો ભલે. તમ ભૂત બહાર આવી જા. જો ને પંખો ચાલુ નથી ને કઈ નહીં તું એટલે હાલો હવે પ્રતાપ જો હે ને ભૂત આવી ગયું છે અમારા સલૂનમાં. અને અમારા સલૂન સરસ મજાનું બની ગયું છે. વાહ વાહ વાહ. મિરર લાગી ગયા હા. વિરલ તો લાગી ગયા છે. મસ્ત વિડિયો બનાવે. મિરરમાં ન વિડિયો બનાવે. આજે અમે જાય છે ઘરે રોટલા ખાવા, કેમ કે આજે ઘરે મહેમાન આવ્યા ને તો અમને બધાને બોલાવ્યા જમવા. અમે જાય છીએ જમવા માટે. અમે નીકળી ગયા હવે. હવે આમ જો હાડો બનાવીને બેન જીટી લેવું છે. એ કે જીટી લેવો. જીટી કેવું આવે બતાવજો મને. અમે બધા જમી લીધું ને એટલે મારે નેક્સ્ટ કાઈટ આવી ગયા. બહુ મોડું થતું એટલે ફટાફટ જમી લીધું. હાલો ભાઈઓ ગયા, અમે જઈ જમીને હવે સ્વામી ખોયડા. હાલો આપણે ફટાફટ જઈએ.
ક્લાયન્ટ બિચારા રાહ જોઈને બેઠા છે. આવું થાય કે જોવે જ એટલે આમ આખો દિવસ છે ને સલૂન જ જોઈ. ત્યાંથી એવા દીદી તમે મોરબી આવા ક્લાયન્ટ જો મોરબીથી મારા ક્લાયન્ટ મોરબીથી એક મારી પાસે નેલ્સ કરાવે. એમ બહુ સારું લ્યો. હોવે તમને કોઈ નહીં બોલે મને જ બોલે. કેવો લાગ્યો હેર કટ? મસ્ત ગયું. થેન્ક યુ પ્રિયાંશી ને મસ્તી. બાય બાય. નામ છે એક ફદુડી ફરી જાય ડેનિશા. હેર કટ થઈ ગયા ને તો ફદુડી ફરી જાય. હાય કરતે હેલો. આજો નાનું ઢીંગલું. અરે આનું શું નામ કીધું? કુશલ. કુશલ હાય. હાય. હેલો. મમ્મીને કઈ વાંધો નહીં આરામથી બેહી ગયા. બેહવાનું એક કામ કરવાનું છે. હે હલો શું કરતા હતા? ઘોડી જોઉં છો એમ નહીં અહીંયા તમે આરામથી હું બેહી ગયા હો? કેમ કામ નથી કરવાનું એટલે બેહી ગયા આરામથી? હે કામ કરવાનું હે શું હસો હે હસવાનું હોય કે કામ કરવાનું હોય? જોયું? આવા કાળા કામ કરો હો? હે મને નથી ખબર. થોડા ને અમે કાળા કરી એમ જેવાય તમારે. ગ્લોવ્સ પહેરી રહે ને ભૂલી ગયા કોટન ઓલી અંદર પડ્યું છે. ઘણી વાર ચા પીવે ને મને નવરી નીકળે જવા રાખશે અને એટલું માથું દુખે ને આ લોકો ટોટપટા. મશીન 2 મહિના થયા કન્ટિન્યુ ચાલુ છે. આમ જો 2 મશીન રોજ માથું દુખવા માંડે. આ લોકો બધા કેમ રહેતા છે? થઈ ગયા ફ્રી? ચા પીવી છે. પાણી પી ગયો પછી ચા લઈ આવો. મને ખબર પણ હેરકટ વાળા થોડીક વાર બેસશે તમે ચા લઈ આવો ને. ચાલો લેતા આવો ફટાફટ. માથું દુખે 5 વાગી ગયા હવે. હાલો ચા પીવા. તમ નો પીધી ચા પી? મમ્મી ચા પીવા ગઈ છો. હું જો દાંત કરો. રાતના 8:30 વાગી ગયા. બાય. હો થઈ ગયા ફ્રી? હાલો હું ફ્રી થઈ ગઈ. કેવા લાગ્યા નેલ્સ? બહુ સરસ. કઈ વાત ને બહુ જ છો એમ જામનગર થી એવા છે મારી પાસે નેલ્સ કરાવવા. બહુ જ અને પાછી આવીશ બીજી વાર. પાછા આવજો. હાય. ઈ નહીં કરે. અહીંયા આવતો તું અહીંયા એક વાત કહો. રાતના 9 વાગ્યા છે અને હવે અમે કઈ સ્ટુડિયોમાં શોપિંગ કરો. અમારે પાછી દેવે કીધું હતું ને એટલે લઈ જવા પડે. કઈ નહીં લઈ લઈએ આમાંથી. અમે ચોર નથી. અમે મારું ખાલી બાનો હે જો થઈ ગયા પતિ દેવારી. મને કઈ નહીં લઈ દે. મને કઈ લઈ દે હો. તમે એમ કીધું કે હું તને 5,000 માં કપડા લઈ દઈશ એટલે મને 1 રૂપિયાની વસ્તુ નહીં દીધી. જો સ્વામી કઈ હારા નથી. બહુ જ છે. મારે શું લેવાનું કેવું ને તો હું કઈક જોઉં. કઈ હું બધું લે જ કરતી ને એટલે જો આ બધા છે ને ઉપર જ આવી ગયા. હું નીચે કઈ લઉં નહીં ને. આ ભાઈ ને ગમી ગયા. ગીગલા તને કઈ ન ગયું?
5,000 ની તો ઠીક ગાઈસ, 5 રૂપિયાની મને કઈ વસ્તુ ન લઈ દીધી, બોલો. કઈ જોવા જ ન દીધું, કેમ કે હવે વાગી ગયા 9:30 અને અમને લઈ ગઈ 100 રૂપિયા. ઘરેથી નિરાતે જમી લઈ હવે. તો આ હે અમારું પ્રસમ ફેમિલી સ્ટોરી. હવે અમે ખાઈએ છીએ ખાઈને પેટ ભરીને જમી લીધું ને 2 ગ્લાસ છાશ પી ગઈ. હવે હું આરામથી બેહીશ અને હમણાં પતિદેવને ફોન કરીશ, હાલો જમીન ફટાફટ મને બહાર આટો મારવા લઈ જાઓ. પછી સ્વામી આવશે, પાછા બહાર જાશું. રોટલા ખાઈને આવી ગયા. સ્વામી તમે જમીને આવ્યા? હા હવે જો લોક ચાલો. શું જમ્યા? જમવામાં બટેકાની સબ્જી હતી. મેં તો વઘારેલો વાસણ રોટલો ખાધો. જમીન પછી સ્વામીને રોજ આવવાનું હો, મને આટો મારવા લઈ આવે. જો અહીં અમે છે ને થોડુંક વોક કરી ભીમણ. આગળ બી છોકરી બેઠી હતી ને, એમ કહેતી હતી કે દીદી અમે તમારા વ્લોગ જોઈ છે, બહુ સરસ વ્લોગ બનાવો. અને એકનું નામ નિશા હતું ને, એનું નામ શું હતું સ્વામી? અંજલિ બેન. હા, 2 છોકરીઓને કીધું અમે સર ને આવજો અને બધા મને ઓળખે, દીદી દીદી કરે. એટલે સ્વામીને કોઈ ન બોલાવે ગાઈસ. કે દાઢી વાળા સાહેબ ને કોણ બોલાવે? આડી મોટી દાઢી રહી છે, કોઈ ન બોલે. દાઢી કઢાઈ નાખો તો બધાય બોલાવે, સાચું ને? 10 રૂપિયા બાર હાટું પાણી લેતા હો. માતાજી તમને સુખી રાખે. દોડી જાઓ. હા તો કઈ સ્વામી જઈએ મારા માટે ભૂ લેવા. દેખો કેવા ડાયા હે. ચીકો ને બધું લેવા દે. હાલો થોડુંક હાલો ને તો બહુ પાણી તરસ લાગે. ઠીક છે. શું કરો ગાઈસ?